શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 211. આ ભજનમાં બાપજી ભક્તોને એવું કહે છે, તું ગાંડો થઈ જા. આગળ કીધું તું અવધૂત થઈ જા, હવે કહે તું બન જા દીવાના. દીવાના એટલે પાગલ થઈ જા. પણ પાગલ શેના માટે થવાનું? ભગવાનના માટે પાગલ થઈ જા. આત્મકલ્યાણ માટે પાગલ થા, પૈસા માટે નહીં, સંસાર માટે નહીં, ભગવાનના માટે તું પાગલ થઈ જા. અને અસલ ફકીરી બાના એટલે ફકીરનો વેશ ધારણ કર, ફકીર જેવો થઈ જા. ભગવાનના માટે તું ફકીર જેવો થઈ જા. ફકીર કોને કહેવાય? બધા નીકળે છે ને પેલા હાથમાં પેલું લઈને ચપ્પણીઓ, આમ પછી આમ પેલું ધૂપ નાખીને આમ પૂઠાથી નાખીને ફકીર કહેવાય? એ તો ભિખારી કહેવાય. ફકીર કોને કહેવાય? ઉદળ સમાતા અન્ન લે, તન ही समाता चीर, अधिक ही संग्रह ना करे, उसका नाम फकीर. आने फकीर कहेवाय. उदर समाता अन्न ले, तन समाता चीर એટલે શરીર ઢંકા એટલા કપડાં રાખે, પેટ ભરાય એટલું ખાય, अधिक संग्रह ना करे, उसका नाम फकीर. ફીકર सबको खा गई, ફીકર सबको खा गई, चिंता બધાને ખાઈ જાય છે. ફીકર सबकी पीर, ફીકર की फाकी करे, उसका नाम फकीर. ફીકરની ફાંકી કરીને ખાઈ જાય ને એનું નામ ફકીર, એને કોઈ ચિંતા જ ના હોય. તો કીધું આવો ફકીર થઈ જા. વેશથી ફકીર થવાનું એટલે ચિંતા નહીં કરવાની, જરૂરિયાત ઓછી કરી નાખવાની, અને ભગવાનના માટે તું ગાંડો થઈ જા. પહેલી પંક્તિમાં 2 આજ્ઞા કરી. હદ ચલે સો ઓલિયા, દોહદ ચલે સો પીર, હદ દોહદ દોનું ચડે, ઉસકા નામ ફકીર. હદ ચલે સો ओलिया, ओलिया, दोहद चले सो पीर, पीर, हद दोहद दोनों चले, उसका नाम फकीर. उसका नाम फकीर. તો કહે છે કે તું આવો દીવાનો થઈ જા. ભગવાનના માટે ગાંડા થવાનું આજ્ઞા કરે છે બાપજી. જો ગાંડા પાગલ થયા વગર તો પૈસો મળતો નથી, તો પાગલ થયા વગર પરમાત્મા કેવી રીતના મળે? પાગલ થવાનું એટલે દેહ ભાન ભૂલી જવાનું. ગાંડાને દેહ ભાન ના હોય, મગજ ઉપર એક ધૂન સવાર થઈ જાય એવું કરવું જોઈએ. 1928 સાલમાં આ ભજન લખેલું બાપજીએ, 30મી ઓગસ્ટ 1928ના દિવસે. ઝંઝટ દુનિયા ઠોર ઠગારી. આ દુનિયાની ઝંઝટ છે ને એ છેતરપિંડી કરનારી છે તને. અને કર બિયા બાથાના, કર બિયા બાથાના એટલે જંગલમાં જઈને વાસ કર. અને કૌથા, કંથા, કૌપીન, જોડી, ઝંડા બધા સાધનોનો ચાક કરી દે, ફેંકી દે બધું. કહે છે કે એ કશું કામ આવવાનું નથી. અને દિગંબરનું ધ્યાન કર. દિગંબર એટલે આત્મા સ્વરૂપનું ધ્યાન કર, અથવા દત્તાત્રેયનું ધ્યાન કર. આ બધું છોડી દે. સૂટ એટલે ફેંક એ બધાને. જોડી ઝંડા તારા કશા કામમાં આવવાના નથી. ઓર કેફ કશું કામ ના આવે. ઓર કેફ એટલે બીજો કોઈ નશો કામમાં આવવાનો નથી. જ્ઞાનરૂપી ધતુરો ખા અને એનો નશો ચડાય. શોખ શરાબે પીકર સાધો એટલે ઈશ્વરીય આનંદનો શરાબ પી અને સાસ સાસ હર ગાના, અને શ્વાસે શ્વાસે ભગવાનના નામનું સ્મરણ કર. બધાની જોડે હા કરવી, બહુ વાદ વિવાદમાં પડવું નહીં. કોઈ કે આમ તો હા, પેલો કોઈ આમ કે હા, બધી હા હા કરવી. પણ કર અપને મન ભાના, પણ કરવાનું આપણા મનનું ધાર્યું. સુનના સબકી, કરના મન કી, એ વાત છે. કારણ કે બધાને આપણે જવાબ આપવા જઈએ ને તો આપણે ઘોડા થઈ જઈએ. 1000 જાતના સૂચનો આવતા હોય. સારું આ કહી દઈએ ને વાર્તા પૂરી થઈ જાય. પાણીમાં બેસી જવાનું. હા કીધું એટલે પાણીમાં બેસી ગયા, બસ જા જતી વધારે જોઈએ ખરું જ. નહીં તો શું થાય કે ખુલાસા બહુ કરવા પડે. એટલે આ બહુ સોનેરી સલાહ છે આ બધી. હા, આ વ્યવહારિક સલાહ છે. સબસે હા હા કરના પ્યારે સાધો ઓર કર અપને મન ભાના, સુનના સબકીર ને કરના મન કી. શિવપુરાણની કથા કરો ને, હવે ગરુડ પુરાણની કરો, નર્મદા પુરાણની કરો. હવે એને કઈ સમજાવવાનું? સારું એટલે વાર્તા પૂરી. તમે સવારે 7 વાગે શરૂ કરો ને તો સારું. આવું કેરા નીકળે છે કેટલાક કે તમે આ સાંજે 8 વાગતા સુધી ચલાવો ને તો વાંધો ના આવે, પણ સવારે 10 વાગે શરૂ કરો. બધા જાત જાત ના હોય. સારું સબસે હા હા કરના પ્યારે કર અપને મન ભાના. તમે સમજાવશો નહીં, ખાલી ગાવાનું રાખજો. આવું કે કેટલાક ના એકલી કથા જ કરજો. હા, હા જાત જાતના સૂચનો હોય.
આપણે પછી ભગવાન જે શું જાડે પ્રમાણે ચાલવાનું. ચંદા સુરત તાલ બજાકર જોગન્નાથ નચાના. ચંદ્ર અને સૂરજ એને સાધીને ચંદા સુરત તાલ બજાકર એટલે આ ઈડા નાડી પીંગળા નાડી એ બેનાથી પ્રાણાયામ કરીને જોગન નાચ નચાના અને કુંડલીને જાગૃત કરવાના. જોગનને નાચ નચાવવાને જોગણી પાસે નાચ નચાવવાનો. કઈ જોગણી? આ કુંડલીને જાગૃત કરવાની પ્રાણાયામ કરીને. એ કહે છે કેવા શબ્દો વાપરે છે. ચંદા સુરત તાલ બજાકર જોગન્નાથ નચાના અને કુંડલીને જગાડીને સાધના કરવાની. કર્મ કિતાબા કીચડ સાધો. કર્મ અને આ ચોપડીઓ એ તો કિચડ છે અને રામ એક સુવર્ણ જેવા છે, સોના જેવા છે સુહાના. હાર ગલે મેં ખોજત બન મેં. ભગવાન તો તારા ગળામાં છે, અહીંયામાં છે અને તું દુનિયામાં હોદે છે. યાત્રા કરે છે અને બધા જાત જાતને બહાર ફાંફા મારે છે. ભગવાન તારી અંદર બેઠો છે ક્યાં અને હાર ગળામાં હોય ને બધી દુનિયામાં હોદવા નીકળે ને કોઈ બેન, કઈ ગયો મારો હાર, કઈ ગયો મારો હાર, એવી આપણી દશા છે. અને એને કેવો કહેવાય ક્યાં મૂર્ખ ક્યાં સાના. આવી રીતે ફરતા હોય પછી મૂર્ખા કે હોન ડાયા હોય એ બધા હરખા જ. ક્યાં રોના કहाँ જાના ફક્કડ. રડવાનું શું કામ અને કંઈ જવાનું? ક્યાં લેના ને ક્યાં દેના. આપણે કશું લેવાનું નથી ને આપવાનું નથી. મૂળ અસલ ઘર અલખ જગાના. આપણું જે મૂળ ઘર છે ને જે પરમાત્માના ચરણથી છૂટા પડ્યા છે એ અલખનું ઘર છે એ તરફ હવે જરા વળ. સંસાર તરફ તું અત્યારે દોડી રહ્યો છે ત્યાંથી યુ ટર્ન લે અને ભગવાન તરફ હવે દોડવાનું છે. આ યુ ટર્ન લેવાની વાત છે. મૂળ એટલે યુ ટર્ન. અને આવાગમન મટાઈ દે, જન્મ મરણમાંથી છૂટી જા. દુનિયામાં તો જાત જાતના લોકો છે, રંગબેરંગી એટલે જાત જાતના લોકો રહે છે. કોઈને શું કહેવાનું આપણે? હમણાં રિસર્ચ પહેલાં કહેવું પડ્યું તો બાકી એ કહેવાનું મન ના થાય. જેને જેવું જીવવું એવું જીવે. આપણે શું કરાય ને કહેવાનું ભાઈ તું આને ભટકે આને ભટકે આને ભટકે. તારે જઈ અથડાવવું હોય ત્યાં અથડાય ને એને સાચું લાગશે તો આપણું માનશે. ના મને તેલ લેવા ગયું. એ વાત છે અહીંયા. કાહે કહું કો કહેના. ભાઈ આમ કરો ને તેમ કરો તો કલ્યાણ થશે. જે અમારે કહેવા જેવું હોય આપણે એવું કહીએ છીએ અહીંયા આવી જગ્યાએ. શૂન્ય સમજ કર મસ્ત નશે મેં. અને બધું છેવટે નાશવંત જ છે એવું કરીને શૂન્યમાં સાક્ષી રૂપે રહી સાક્ષી હોકર રહેના. જગતમાં સાક્ષી થઈને રહેવાથી સૌથી વધારે ફાયદો છે. બસ દુનિયામાં સારું ખોટું ચાલતું હતું, ચાલે છે ને ભવિષ્યમાં ચાલવાનું જ છે. આ દુનિયાને રામ ને કૃષ્ણ તો એ સુધારી શક્યા નથી. તો આપણે એ સુધરે એવી રાહ જોવાની જ નહીં. જેમ ચાલે છે એમ ચાલવા દેવું. શાંતિથી સાક્ષી ભાવે રહેવાનું અને આપણે આપણું સાધન કરી લેવાનું. સાધનમાં મુખ્ય જ ભગવાનનું હરિકથા, કથામૃત, નામામૃત ને ભજનામૃત આ પકડીને પાર ઉતરી જવાનું. બીજા કશા વધારે જરૂર નથી ભાંજગઢમાં પડવાની. બન જા દીવાના દીવાના બન જા દીવાના દીવાના. બન જા દીવાના દીવાના. બન જા દીવાના દીવાના. અસલ ફકીરી બાના. બન જા દીવાના દીવાના. બન જા દીવાના દીવાના. આ ઝંઝટ દુનિયા છોડ ધગારી. ઝંઝટ દુનિયા છોડ ઠગારી. કરબી આંબા થાના. કરબી આંબા થાના. કંથા કોપીન જોલી ઝંડા. કંઠા કોપીન જોલી ઝંડા. સુત દિગંબર ધ્યાના. બન જા દીવાના દીવાના. બન જા દીવાના દીવાના. ઓર કે કછું કામ ન આવે. ઓર કે કછું કામ ન આવે. જ્ઞાન ધતુરા પાના. જ્ઞાન ધતુરા ખાના. જ્ઞાન ધતુરા ખાના. જ્ઞાન ધતુરા ખાના. શોક શરાબે પી કર સા
साधो शोक शराबे पीकर साधो सास सास हर गाना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना सबसे हाँ करना साधो सबसे हाँ करना साधो कर अपने मन भाना कर अपने मन भाना चंदा सूरज ताल बजा कर चंदा सूरज ताल बजा कर जोगन नाच नचाना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना कर्म की ताबा कीचड़ साधो कांचन राम सुहाना ओ कर्म की ताबा कीचड़ साधो कांचन राम सुहाना हार गले में खोजत बन में हार गले में खोजत बन में क्या मूरख क्या साना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना क्यों रोना कहाँ जाना पकड़ क्यों रोना कहाँ जाना पकड़ क्या लेना क्या देना क्या लेना क्या देना मूड असल घर अलख जगाना मूड असल घर अलख जगाना आवागमन मिटाना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना रंग बिरंगी लोग जहाँ के रंग बिरंगी लोग जहाँ के रंग बिरंगी लोग जहाँ के लोग जहाँ के काहे को कहना काहे को कहना शून्य समझ कर मस्त नशे में शून्य समझ कर मस्त नशे में साक्षी हो कर रहना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना बन जा दीवाना दीवाना अवधूत चिंतन श्री गुरुदेव दत्त